નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતની 26 બેઠકોનું લિસ્ટ જાહેર કરીશું, જેની અંદર ભાજપ તરફથી કોણ લડી રહ્યું છે અને કોંગ્રેસ તરફથી કોણ લડી રહ્યું છે. તો મિત્રો, તમારા વિસ્તારની અંદર કોની જીત થશે, ભાજપની કે કોંગ્રેસની, તે અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. તો કરી દો ફટાફટ કોમેન્ટ. તો મિત્રો, પહેલી બેઠક છે કચ્છ બેઠક. તો કચ્છ બેઠકની અંદર ભાજપ તરફથી લડી રહ્યું છે વિનોદ ચાવડા અને કોંગ્રેસ તરફથી છે નરેશ મહેશ્વરી. નંબર 2 બનાસકાંઠા. તો ભાજપ તરફથી પરબત પટેલ અને કોંગ્રેસ તરફથી છે પરથી ભટોળ. 3 પાટણ બેઠક, જેની અંદર ભાજપ તરફથી ભરતસિંહ ડાભી અને કોંગ્રેસ તરફથી જગદીશ ઠાકોર. 4 મહેસાણા બેઠક, જેની અંદર ભાજપ તરફથી શારદાબેન પટેલ અને કોંગ્રેસ તરફથી એજે પટેલ. 5 સાબરકાંઠા બેઠક પરથી ભાજપ તરફથી દીપસિંહ રાઠોડ અને કોંગ્રેસ તરફથી રાજેન્દ્ર ઠાકોર. 6 ગાંધીનગર બેઠક, જેની અંદર ભાજપ તરફથી અમિત શાહ અને કોંગ્રેસ તરફથી સીજે ચાવડા. 7 અમદાવાદ પૂર્વ, જેની અંદર ભાજપ તરફથી લડી રહ્યા છે એસ પટેલ અને કોંગ્રેસ તરફથી ગીતાબહેન પટેલ. અમદાવાદ પશ્ચિમ, ભાજપ તરફથી ડોક્ટર કિરીટ સોલંકી અને કોંગ્રેસ તરફથી રાજુ પરમાર. 9 સુરેન્દ્રનગર, જેની અંદર ભાજપ તરફથી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને કોંગ્રેસ તરફથી સોમા ગાંડા પટેલ. 10 રાજકોટ બેઠક પરથી ભાજપ તરફથી મોહનભાઈ કુંડારિયા અને કોંગ્રેસ તરફથી લલિત કગથરા. 11 પોરબંદર બેઠક પરથી ભાજપ તરફથી રમેશ ધડકુ અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા. 12 જામનગર બેઠક પરથી ભાજપ તરફથી પૂનમ માંડમ અને કોંગ્રેસ બેઠક પરથી મુળુ કંડોરિયા. 13 જુનાગઢ બેઠક પરથી ભાજપ તરફથી રાજેશ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી ગુંજા વંશ. 14 અમરેલી, ભાજપ તરફથી નારણભાઈ કાછડિયા અને કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી. 15 ભાવનગર બેઠક પરથી ભાજપ તરફથી ડોક્ટર ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહર પટેલ. 16 આણંદ બેઠક પરથી ભાજપ તરફથી મિતેશ પટેલ, જેને બકાભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અને કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી. 17 ખેડા બેઠક પરથી ભાજપ તરફથી દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસ તરફથી બિમલ શાહ. 18 પંચમહાલ બેઠક પરથી ભાજપ તરફથી રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસ તરફથી વીકે ખાંટ. 19 દાહોદ બેઠક પરથી જસવંતસિંહ ભાભોર ભાજપ તરફથી અને કોંગ્રેસ તરફથી બાબુ કટારા. 20 વડોદરા બેઠક પરથી ભાજપ તરફથી રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ. 21 છોટાઉદેપુર, ભાજપ તરફથી ગીતાબેન રાઠવા અને કોંગ્રેસ તરફથી રણજીતસિંહ રાઠવા. 22 ભરૂચ બેઠક પરથી ભાજપ તરફથી મનસુખ વસાવા અને કોંગ્રેસ તરફથી શેરખાન પઠાણ. 23 બારડોલી બેઠક પરથી ભાજપ તરફથી પ્રભુભાઈ વસાવા અને કોંગ્રેસ તરફથી ડોક્ટર તુષાર ચૌધરી. 24 સુરત બેઠક પરથી ભાજપ તરફથી દર્શના જરદોશ અને કોંગ્રેસ તરફથી અશોક અઘેવાડા. 25 નવસારી બેઠક પરથી ભાજપ તરફથી સી.આર. પાટીલ અને કોંગ્રેસ તરફથી ધર્મેશ પટેલ. 26 વલસાડ બેઠક પરથી ભાજપ તરફથી ડોક્ટર કે.સી. પટેલ અને કોંગ્રેસ તરફથી જીતુ ચૌધરી લડી રહ્યા છે. તો મિત્રો, જલ્દીથી ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે તમારો મત વિસ્તાર કયો છે અને તમારા મત વિસ્તારની અંદરથી કોણ લીડ સાથે જીતી રહ્યા છે. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.